નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। મહાનગરના વોર્ડ નંબર 3ની એક બેઠક માટે સરેરાશ 55% જેટલું મતદાન નોંધાયું। ગુરુવારે થશે મતગણતરી। આ વોર્ડમાં 12 વર્ષ પછી થયું મતદાન। જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનોએ પોતપોતાનો કાર્યભાર સંભાળ્યો। ગ્રામ્ય વિકાસને પ્રાધાન્ય આપવાની કરી વાત। જૂનાગઢમાં જન્માષ્ટમી પર્વ ઉપર સૌ પ્રથમ વખત ભરાશે ભવ્ય મનોરંજક મેળો। ડિઝનીલેન્ડ અને જાપાનીઝ સિટીની થીમ ઉપર મેળો લોકોને આકર્ષશે। અને આવતીકાલે ગુરુ પૂર્ણિમા। ભવનાથ સહિત ધર્મસ્થાનોમાં ગુરુ શિષ્યનો મહિમા થશે ઉજાગર। તો ગુરુ પૂજન અને ગુરુ દક્ષિણા કરવા સેવકોનો પ્રવાહ ભવનાથમાં શરૂ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। હવે જોઈએ સમાચાર વિગતવાર। જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની એક બેઠક માટે આજે પેટા ચૂંટણી યોજાઈ હતી। ભાજપાના કોર્પોરેટર અબ્બાસ કુરેશીને ગુસ્સીટો કાયદા હેઠળ જેલ સજા થતા આ બેઠક ખાલી પડી હતી। સામાન્ય રીતે મુસ્લિમ વિસ્તાર ધરાવતા આ બેઠકની ચૂંટણી માટે આજે 18 મતદાન મથક ઉપર મતાધિકાર કરવામાં આવ્યું હતું। કુલ 12,614 મુસ્લિમ અને 1,278 હિન્દુ મતદાર મળી 13,000થી વધુ મતદારો વોર્ડ નંબર 3માં નોંધાયા છે। જે પૈકી 55% જેટલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। ભાજપ તરફથી અકરમ કુરેશી, કોંગ્રેસ તરફથી અશરફ થેબ
અને આમ આદમી પાર્ટી તરફથી મહેબૂબ પંજા ચૂંટણી લડી રહ્યા છે. 2 ડીવાયએસપી સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી શાંતિપૂર્ણ મતદાન થયું હતું, જેની મતગણતરીની પ્રક્રિયા આગામી ગુરુવાર અને 30મી જુલાઈના રોજ હાથ ધરાશે. સ્વાભાવિક છે કે તમામ પક્ષના ઉમેદવારોએ પોતાના જ્વલંત વિજયનો દાવો રજૂ કર્યો હતો. મારું નામ અકરમ ઇબ્રાહીમભાઈ કુરેશી છે. આજે મેં વોર્ડ નંબર 3માં પેટા ચૂંટણી ચાલી રહી છે. મેં મારે વોર્ડ નંબર 3માં ભારતીય જનતા પાર્ટી તરફથી મેં મારી ઉમેદવારી નોંધાયેલ છે. મેં મારું મતદાન કરેલ છે. હું પબ્લિકને અપીલ કરું છું કે ઉત્સાહથી આવે ને બહુમતીમાં અહીંયા મતદાન કરે. મને બહુ વિશ્વાસ છે અને તમારા બધા મીડિયા ભાઈઓ મિત્રોથી હું જણાવવા માંગુ છું કે 30 તારીખે જે ઓપોઝિશન છે એમને ખબર પડશે ને રિઝલ્ટ બહુમતીથી જીતું એવું આશા છે મને. એ અમારા આજ 12 વર્ષ પછી અમારે મત દેવાનો અધિકાર આવ્યો છે. અમારે મત બરાબર હમણાં સુધી તો બિનહરીફ હતું, એટલે મતદાન દેવાનો અમારો અધિકાર આવ્યો છે ને એ અમારો ફરજ છે મત દેવું, બરાબર છે ને. એના સિવાય બી અમારા આગળના કામ બી બધા કરેલા છે ને અત્યારે બી બધા તત્પર ઉભા રહીએ છે બધા કામ માટે, સમજી ગયા? હા, તો બધા ઉભા રહીએ છે તત્પર ને અમારા માટે રોડના લાઇટના સફાઈ કામ બધું બરાબર કરેલું છે. શું લોકોને બીજા લોકોને અપીલ શું કરશો? અપીલ એ કરું છું કે આપણે મતદાન કરવું ફરજિયાત છે ને મત દેવો જરૂરી છે, સમજીએ, એ અમારી અપીલ છે. જુનાગઢ જિલ્લા પંચાયતની કારોબારી અસ્તિત્વમાં આવ્યા પછી ચોથી સાધારણ સભા બાદ આજે વિવિધ સમિતિના ચેરમેનોએ પોતપોતાનો પદભાર સંભાળ્યો છે. જિલ્લા પંચાયત પ્રમુખ લીનાબેન કાવાણીએ તમામ ચેરમેનોને અભિનંદન પાઠવવાની સાથે સાથે હવે જિલ્લા પંચાયતની સંપૂર્ણ કાર્યવાહક બોડી ગ્રામ્ય વિકાસને પ્રાધાન્ય આપશે અને સક્ષમ રીતે કામ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. વિવિધ સમિતિઓના નવનિયુક્ત ચેરમેનોએ આજે પોતપોતાનો પદગ્રહણ સંભાળી લીધું છે. જિલ્લા પંચાયતના પ્રમુખ લીનાબેન કાવાણી પ્રમુખ ઉપરાંત જિલ્લા પંચાયતના મુખ્ય કારોબારી સમિતિના ચેરમેનોમાં રતિભાઈ લાડાણી, શિક્ષણ સમિતિના ચેરમેન હર્ષાબેન સરસાણી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ઇન્દુબેન ચાવડા, આરોગ્ય સમિતિના ચેરમેન ચિરાગભાઈ રાજાણી, બાંધકામ સમિતિના ચેરમેન જીતુભાઈ સિસોદિયા, સિંચાઈ, સહકાર અને ખેતીવાડી તેમજ પશુપાલન વિભાગના ચેરમેન જિગ્નેશભાઈ છૈયાને સૌ કોઈએ શુભકામના સાથે અભિનંદન પાઠવ્યા હતા. મહિલા પ્રમુખ તેમજ આરોગ્ય સમિતિના ચેરમેન ચિરાગભાઈ રાજાણીએ પ્રતિભાવમાં જિલ્લા પંચાયતની બોડી ભારતીય જનતા પાર્ટીના આદેશને અનુસાર ગ્રામ્ય વિકાસ માટે મહત્તમ કામગીરી કરશે તેમ જણાવ્યું હતું. આજે જૂનાગઢ જિલ્લા પંચાયત ખાતે વિવિધ સમિતિઓના નવનિયુક્ત ચેરમેનશ્રીઓને પોતાના પદનો વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું છું. જૂનાગઢ જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય સમિતિની બેઠક મળેલી, તેમાં સભ્યશ્રી દ્વારા સર્વાનુમતે મને એટલે કે ચિરાગ રાજાણીને આરોગ્ય સમિતિના ચેરમેન તરીકેની જવાબદારી દેવામાં આવી છે. આ જવાબદારી મળેલ તે બદલ હું આરોગ્ય સમિતિના હરેક સભ્ય તેમજ મવડી મંડળનો, ભારતીય જનતા પાર્ટીના મવડી મંડળનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ આરોગ્ય સમિતિની જે મારા પર જવાબદારી છે અને મારી સમિતિ જે છે એના મેમ્બરની અમે આવનાર દિવસોમાં આરોગ્ય ક્ષેત્રે ખૂબ સારી સગવડતા મળી રહે, સરકારી યોજનાનો, આરોગ્યને યોજનાનો જે લાભ છે એ છેવાડાના માનવી સુધી મળી રહે એ માટે અમારા કાયમી પ્રયત્ન રહેશે. સરકારી હોસ્પિટલમાં જે પણ ખૂટતી સુવિધાઓ હશે એ સુવિધા પૂર્ણ કરવા માટેના અમારા હરેક પ્રયત્ન રહેશે અને આરોગ્યની સુવિધા છેવાડાના માનવી સુધી પહોંચાડશું. એ જ અભિવ્યક્તના ભારત માતા કી જય. વંદે. જિલ્લા પંચાયતમાં ચેરમેનશ્રીની સમિતિઓની રચના કરવામાં આવી છે. એમાં સિંચાઈ સમિતિ તરીકે મારી પસંદગી કરવામાં આવી છે અને આજ રોજ વિધિવત અમે સિંચાઈ સમિતિના ચેરમેન તરીકે હું ચૂંટાયેલ જાહેર થયો છું અને માણસો દ્વારા મને બધાએ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આગામી ઓગસ્ટ માસમાં પવિત્ર શ્રાવણ માસ શરૂ થવા જઈ રહ્યો છે અને તેના ઉત્તરાર્ધમાં સાતમ આઠમ એટલે કૃષ્ણ જન્મોત્સવની પરંપરાગત ઉજવણી થવાની છે. ત્યારે જૂનાગઢમાં સૌ પ્રથમ વખત કૃષ્ણ જન્મોત્સવને અનુસંધાને ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે સાતમ આઠમમાં ઘણા બધા લોકો રાજકોટ કે અન્ય શહેરમાં મેળો કરવા જતા હોય છે, પરંતુ જૂનાગઢમાં જલપરીનું
ભવ્યાતિભવ્ય અને સફળતાપૂર્વક આયોજન થયા બાદ હવે ત્રિશુલ જન્માષ્ટમી લોકમેળો જુનાગઢ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે સાતમ આઠમના તહેવાર ઉપર ખુલ્લો મુકાવા જઈ રહ્યો છે. ત્રિશુલ જન્માષ્ટમી મેળાના આયોજક પૃથ્વીરાજસિંહે કહ્યું કે ઝાંઝરડા બાયપાસ ઉપર સત્યમ પાર્ટી પ્લોટ ખાતે એક અદ્યતન લોકમેળો સાતમ આઠમના તહેવાર ઉપર યોજવામાં આવશે, જેની હાલ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વખતનો મેળો જુનાગઢ વાસીઓ માટે નવીનતમ આકર્ષણોથી સભર રહેશે. રાજ્ય સરકારશ્રીની તમામ સેફટી ગાઈડલાઈનનું કડકપણે પાલન કરીને મેળામાં આવનાર તમામ લોકો માટે સુરક્ષિત અને રોમાંચક રાઇડ્સ ગોઠવવામાં આવી છે. મેળાના મુખ્ય આકર્ષણમાં વિશ્વ પ્રસિદ્ધ ડિઝનીલેન્ડની થીમ આધારિત ભવ્ય પ્રવેશદ્વાર અને જાપાનીઝ સિટીની થીમ પણ તૈયાર કરવામાં જઈ રહી છે. ગુજરાતમાં પ્રથમ વખત જ મેળામાં વેનિસ સિટી જેવો સુંદર બોટિંગનો અનુભવ લોકો કરી શકશે તેમ જણાવતા મેળાના મુખ્ય આયોજક એવા પૃથ્વીરાજ પંચાલે આ લોકમેળા અંગે વિગતો આપી હતી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. આપ સૌ જુનાગઢની ધર્મપ્રેમી જનતાને મારા જય શ્રી કૃષ્ણ. મારું નામ છે પૃથ્વી પંચાલ. અમે જુનાગઢની જનતા માટે લઈને આવ્યા છીએ શ્રી કૃષ્ણ જન્મોત્સવ મેળા. આપ સૌ નો ખૂબ ખૂબ આભાર. અમારું આયોજન જે 3-4 મહિનાઓ દિવાળી ઉપર હતું, જલપરી મેળા થી આપ પરિચિત હશો. ઘણા બધા લોકો એમાં જોડાણા, પરિવાર સાથે તમે આનંદ મેળ્યો. એ જ રીતે અમે સાતમ આઠમ ઉપર જુનાગઢ અને આજુબાજુના લોકો માટે લઈને આવ્યા છીએ શ્રી કૃષ્ણ જન્મોત્સવ મેળા. એની અંદર માનનીય સરકાર સાહેબની ગાઈડલાઈન મુજબની વ્યવસ્થિત સેફટી વાળી રાઈડો અને એ સાથે ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ વેનિસ સિટીનું એક સરસ મજાનું આયોજન અમે કરેલું છે. એ ઉપરાંત આ મેળાની અંદર વધુમાં વધુ લોકો જોડાય એ માટે ખૂબ સારી સેફટી, ખૂબ સારું આયોજન. વિશ્વ પ્રસિદ્ધ ડિઝનીલેન્ડનો ગેટ અમે જુનાગઢની જનતા માટે જુનાગઢમાં જ બનાવેલો છે. એ ઉપરાંત વેનિસ સિટી કે બોટની અંદર આજુબાજુના બ્રિજ ઉપરથી જવાનું એક અદ્ભુત આનંદ તમને આ મેળાની અંદર જોવા મળશે. એ ઉપરાંત અવનવી દેશી વિદેશી અલગ અલગ પ્રકારની રોમાંચક રાઈડો, નાના બાળકોની રાઈડો, વિવિધ પ્રકારના દેશી સ્વદેશી અપનાવો, દેશ બચાવો એ પ્રમાણેનું મોદી સાહેબનું જે અભિયાન છે એ ઉપરાંત એના સ્ટોલ પણ અમે લગાવેલા છે એકદમ સ્વદેશી વસ્તુઓના. એ ઉપરાંત સાફ સફાઈ, હાઇજીન ફૂડ, અવનવી મેળાઓની રાઈડો, ઘણું બધું અહીંયા છે. એ ઉપરાંત અહીંયા ઇમર્સિવ એક્સપિરિયન્સ કે જે જોવા માટે આપને ગુજરાતની બહાર અથવા તો અમદાવાદ જેવા સિટીઓમાં મોટા મોટા શહેરોમાં જવું પડે છે. એ અમે તમારા માટે બનાવ્યું છે 360 ડિગ્રી ડોમ ઇમર્સિવ એક્સપિરિયન્સ, જે જોવા માટે તમે શ્રી કૃષ્ણ જન્મોત્સવ મેળાનો વિઝિટ લો. માનનીય આદરણીય વડાપ્રધાન સાહેબ, મુખ્યમંત્રી સાહેબ, શહેર જિલ્લા ભાજપ અને શહેર ભાજપ જુનાગઢ, એ ઉપરાંત મહાનગરપાલિકાનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે જુનાગઢની ધર્મપ્રેમી જનતાઓ માટે આવું સરસ મજાનું આયોજન કરવા માટે અમને ખૂબ સપોર્ટ અને ખૂબ પ્રયાસ સારો છે. તો પધારો જુનાગઢ અને આજુબાજુની જનતાઓ માટે અમારા મેળાની વિઝિટ લો. શ્રી કૃષ્ણ જન્મોત્સવ મેળા ત્રિશુલ એમ્યુઝમેન્ટ દ્વારા આયોજિત અમે દિલથી આપનું સ્વાગત છીએ. દર્શક મિત્રો, GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ.
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચુરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું સ્વાગત છે. આવતીકાલે અષાઢ સુદ પૂનમ છે. ભવનાથ તીર્થ ક્ષેત્ર સહિત ધર્મસ્થાનોમાં ગુરુ શિષ્યનો મહિમા ઉજાગર થશે. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે પોતાના ગુરુની સેવા કરવા માટે, આશીર્વાદ લેવા માટે અને પાદુકા પૂજન સહિત ગુરુ દક્ષિણાના અવસરને મહત્વ આપવા માટે સૌરાષ્ટ્રભરમાંથી સેવકોનો પ્રવાહ ભવનાથમાં શરૂ થયો છે. જૂનાગઢમાં ભવનાથ ઉપરાંત આસપાસના ધર્મસ્થાન એવા સતાધાર, આલીદ્રાની જગ્યા, બિલખા આનંદ આશ્રમ અને પરબધામ સહિતના સ્થાનકોમાં પણ ગુરુ પૂર્ણિમા પર્વ શાનદાર રીતે ઉજવવામાં આવશે. ભવનાથમાં ભારતી આશ્રમ, ગિરનાર સાધના આશ્રમ એટલે કે પુનિતાચાર્ય આશ્રમ અને કાશ્મીરી બાપુ તેમજ શેરનાથ બાપુ સહિતના આશ્રમમાં પણ ગુરુ દક્ષિણા અને ગુરુ પૂજનનો મહિમા કાલે ગુંજતો રહેશે. તો સોનાપુરમાં આવેલ વિવિધ ધર્મસ્થાનોમાં પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે. સાંઈ બાબાના ઉપર અભિષેક અને સાંઈ ધૂન સાથે સોનાપુરમાં આવેલ સાંઈ બાબાના મંદિર તેમજ અંબાઈ ફળિયામાં આવેલ સાંઈ સુખધામ
ખાતે ગુરુ પૂનમનો પર્વ પરંપરાગત રીતે મનાવવામાં આવશે. આમ આવતીકાલે મોટી પૂનમ છે, જેને ગુરુ પૂનમ તરીકે ઓળખવામાં આવે છે, ઉજવવામાં આવે છે, જેને કારણે ભવનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો એક અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સુપ્રસિદ્ધ વાઘેશ્વરી માતાનો આવતીકાલે પાટોત્સવ છે. અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે માતાના પાટોત્સવની ટ્રસ્ટીઓ દ્વારા પરંપરાગત અને શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે આવતીકાલે મંદિર ખાતે નવચંડી યજ્ઞ, વિશેષ શણગાર, દર્શન, મહાઆરતી અને સાંજે 5:30 થી 7:30 માતાજીના બેઠા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. વાઘેશ્વરી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા માય ભક્તોને આ પાટોત્સવની ઉજવણીમાં સહભાગી થવા જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે. સમાચાર તરફ આગળ વધીએ તો ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. જૂનાગઢમાં હજુ મેઘરાજાની જોઈએ તેવી કૃપા નથી. આમ છતાં ગિરનાર અને દાતાર પર્વત ઉપર હિલ સ્ટેશન જેવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. દાતાર આવેલા પ્રવાસીઓ માઉન્ટ આબુ અને સિમલા મનાલીને ભૂલી ગયા હોય તેવા રોમાંચ સાથે દાતાર ટેકરી ઉપર વિહરતા જોવા મળ્યા હતા. બીજી તરફ પર્યાવરણને નુકસાન ન થાય અને પ્લાસ્ટિકનો કચરો એકત્રિત ન થાય તે માટે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ પણ સરસ કામગીરી બજાવી રહ્યા છે. ઉપલા દાતારના દર્શન કરીને પ્રસાદ ગ્રહણ કરીને અહીં આવેલા સહેલાણીઓએ કહ્યું કે ચોમાસામાં જૂનાગઢ, ગિરનાર અને દાતાર પર્વત ઉપર આવું એટલે કાશ્મીર અને સ્વર્ગ જેવી અનુભૂતિ અનુભવાતી હોય છે. ખાસ કરીને દાતારના પગથિયા એટલે કે દાતારની સીડી ઉપર વાદળો સ્પર્શીને જતા હોય છે અને આહલાદક વાતાવરણમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ દાતાર ટેકરી ખાતે જોડાયા હતા. રવિવારની રજા હોવાને કારણે પ્રવાસીઓનો પણ ધસારો હતો. ગિરનાર અને દાતાર એ જૂનાગઢના મહત્વના એવા સ્થળ છે કે જે એક હિલ સ્ટેશનની પૂર્તતા કરે છે. મારું નામ વાજા મિત્તલ છે. હું અહીંયા દાતારમાં ફરવા આવી છું. અહીંયા બહુ મસ્ત વાતાવરણ છે. દાતાર બાપુના દર્શન કર્યા છે અને હવે અમે નીચે જઈએ છીએ. અહીંયા વરસાદ આવે છે, બહુ મસ્ત સારું એવું વાતાવરણ છે. તો બધા તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ફરવા આવજો. બહુ ટ્રાફિક છે. અહીંયા વાતાવરણ ખૂબ સારું મસ્ત છે, એટલા માટે ટ્રાફિક થઈ જાય છે. શુદ્ધ वातावरण છે, ऑक्सीजन सारू એવું મળે છે. मैं हरियाणा से हूँ और जूनागढ़ में एकेडमी रन करते हैं हम, हमारी भगत सिंह एकेडमी के नाम से. अभी आज हम बच्चों को लेकर ट्रैकिंग के लिए आए हुए थे. एक तो वातावरण जो है वो बहुत साफ है, हवा बहुत अच्छी है यहाँ पे, और यहाँ के स्टाफ का एक अच्छा चीज़ लगा मेरे को, जो अभी फॉरेस्ट का जो भी स्टाफ है यहाँ पे वातावरण को शुद्ध रखने के लिए प्लास्टिक का उसका प्रतिबंध लगाया हुआ है. उस पर बहुत अच्छी निगरानी है उनकी, ताकि जो हमारा वातावरण है वो खराब ना हो. और बाकी मौसम आपके सामने है, बहुत अच्छा है. और दातार बापू के दर्शन करने के लिए आए हुए थे हम. साथ में हमारा प्रैक्टिस भी हो जाता है और साथ में दर्शन भी हम करते हैं. अभी हम इधर हैं तो हम ये बता सकते हैं अभी बहुत बेस्ट लोकेशन है. अगर आपको घूमना है तो आप बिल्कुल आइए, ठीक है. इतनी दूर जाने की जरूरत नहीं है. सेम टू सेम उससे बेटर ही आपको मिलेगा यहाँ पे वातावरण. आप एक बार आओगे तो इधर मन लग जाएगा, आपको पता भी नहीं चलेगा कि आप शिमला में हो, माउंट आबू में हो या जूनागढ़ में हो. ऐसा मौसम है अभी. મારે હાલતા મહિનામાં 1-2 વાર દાતાર કે ગિરનાર આવવાનું જ હોય છે. અહીંયા હજી નજારો અત્યારે હજી જોવા મળે તમને સાપુતારામાં કે ડાંગમાં કે ક્યાંય એવું જોવા નહીં મળે. અને અહીંયા હજી અત્યારે ફોરેસ્ટ વાળા કે જે ધ્યાન રાખે છે, પ્લાસ્ટિક પ્રતિબંધ છે, એ બહુ સારું છે. અત્યારે પ્રકૃતિ પ્રેમીઓ બધા આવતા હોય છે રવિવારે. ને અત્યારે ચોમાસામાં આવીએ ને તો અત્યારે આમ કંઈક અલગ જ આનંદ આવે એમ. જે ચોમાસામાં જે અહીંયા વ્યૂ ને જે જોવા મળે ને એવું તમને ક્યારેય બીજી સિઝનમાં નહીં જોવા મળે. તમે જોઈ રહ્યા છો કે દાતારમાં બહુ સરસ મજાનું લોકેશન અને એન્વાયરમેન્ટ છે અને બધાય માણસો આવી રહ્યા છે. કે તમે જાણે કે માઉન્ટ આબુ જાઓ ત્યાં કરતાં અહીંયા વધારે બેસ્ટ મજા હોય ને તો દાતાર અને ગિરનાર બે વસ્તુ આપણે જુનાગઢની ફેમસ છે કે તમારે જરૂર વિઝિટ લેવી જોઈએ. કેમ કે અહીંયા સહેજ ભેજવાળું વાતાવરણ અને વાદળો જાણે કે ડુંગરને સ્પર્શી રહ્યા હોય એના જેવું લાગે અને તમને આમ અલગ ફીલ આવે. જૂનાગઢ મહાનગરપાલિકા દબાણ હટાવ શાખા દ્વારા મોતીબાગથી મધુરમ વિસ્તારમાં દબાણ હટાવવાની ઝુંબેશ અવિરત રહી છે. ખાસ કરીને મહાનગરપાલિકા દ્વારા મધુરમમાં હેકર્સ ઝોન બનાવી દેવામાં આવ્યો છે અને રોડ ઉપર ઉગતા લારીવાળાને શાકભાજી તેમજ અન્ય લારીવાળાઓને હોકર્સ ઝોનમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. ત્યારે
હવે પછી નેશનલ હાઈવે ઓથોરિટી પ્રમાણે એક માર્કિંગ કરીને પણ ટ્રાફિક નિયમન રહે અને રસ્તો પહોળો થાય તે દિશામાં કોર્પોરેશને કવાયત હાથ ધરી છે અને આ કામગીરી કૃષિ કેમ્પસથી લઈ અને મધુરમ સાંઈ બાબાના મંદિર સુધી કરવામાં આવી છે. સાથોસાથ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સી ડિવિઝન પોલીસને પણ સાથે રાખવામાં આવી હતી. દરમિયાન મહાપાલિકાના દબાણ હટાવ અધિકારીએ કહ્યું કે હવે પછી જો કોઈ દબાણ કરશે તો તેની સાથે દંડની પણ કાર્યવાહી વસૂલવામાં આવશે. જૂનાગઢમાં ગિરનાર દરવાજે આવેલ લોહાણા મહાજન વંડીનો એક જર્જરિત ભાગ ઉતારવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક જ સ્લેબ તૂટતા અને આ સ્લેબનો કાટમાળ વીજ વાયર ઉપર પડતા વીજ વાયરને વીજ પોલ ધરાશયી થયા હતા. બરાબર આ જ સમયે રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા દિનેશભાઈ નામના એક નાગરિકને વીજ કરંટ અને લોખંડનો વીજ પોલ વાગતા ગંભીર રીતે તેઓ ઘાયલ થયા હતા, જેને 108 એમ્બ્યુલન્સ મારફત તાત્કાલિક સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્થાનિક વેપારી રાકેશભાઈ રાવલે કહ્યું કે ઉતારવા માટેની જે કામગીરી હતી જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી દાખવવામાં આવી હતી, જેને કારણે આ દુર્ઘટના થઈ છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ એક નિર્દોષ નાગરિક ઈજાગ્રસ્ત થયા છે. બનાવની જાણ થતાં જૂનાગઢ પીજીવીસીએલ શહેર વિભાગ કાર્યપાલક ઇજનેર હિતેશ સોની પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેમણે ઘાયલના ખબર અંતર પૂછીને ધારા ધોરણ પ્રમાણે જે કંઈ કરવાનું થશે એ કરવામાં આવશે તેવી હૈયાધારણા આપી હતી. અમારો છોકરો કામે ગયો હતો, હાલ્યો આવતો હતો તો થાંભલો પડ્યો, લાઇટનો થાંભલો, લોઢાનો થાંભલો પડ્યો ને તો થાંભલો ન લાગ્યો ને માથે ઓલા તાર હોય ને એ માથે પડ્યા તો પડી ગયો, શોટ લાગ્યો. પછી મેં 108માં નીવા સરકારીમાં દાખલ કર્યા, ગધાવરીનું પાટીએ અને પગમાં લાગ્યું, હાથમાં શોટ લાગ્યો, પગમાં લાગ્યો અને હાલી નથી આપતો મારો દીકરો. તો અમને કંઈક સહાય દે ને, અમારે અટાણે મારી પાસે 1 રૂપિયો પાસે નથી, મારે ખાવું, હું એક દીકરો કામ કરતો હતો, કામ ન જોયું, અમને કંઈક સહાય સરકાર દે. મારું નામ રાકેશિયા રાહુલ છે. મારી દુકાન અહીંયા છે બહાર ગોદાવરના પાટીમાં અને સામે કામ ચાલુ છે મહાજનવાડીનું નવીનું. ત્યાં પાડવાનું કામ ચાલુ છે. પાડતા ત્યાં એક થાંભલો પડી ગયો છે. એની હિસાબે મારી દુકાનમાં નુકસાની આવી છે. પતંગ તૂટી ગયું છે, કેમેરો તૂટી ગયો છે અને લાઇટ વહી ગઈ છે આખા વિસ્તારમાં અને રોડ ઉપર હાવ પડ્યો છે થાંભલો. 10:30 વાગ્યા કોર આ ઘટના બનેલી છે અને રોડ ચાલુ જ હતો ને થાંભલો પડી ગયેલો છે. નમસ્કાર, મારું નામ હિતેશ સોની, હું પીજીવીસીએલ શહેર વિભાગમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવું છું. આજ રોજ સવારના 10 વાગ્યા આસપાસ આ એક ઘટના ગિરનાર રોડ ઉપર બની છે કે જ્યાં લોહાણા મહાજનવાડીનું વીજ જોડાણ આવેલું છે, જલારામવાડી કહેવાય છે ત્યાં, અને ત્યાં આગળ એ વાડી પાડવાનું ડેમોલેશન કરવાનું કામ ચાલુ છે. એ દરમિયાન એમને ઉપરથી સ્લેબ પડતા અમારો જે વીજનો થાંભલો હતો ત્યાં લોખંડનો એની ઉપર એ પડેલો છે. 3-4 ગાડાના વાયરો અમારા તૂટી ગયા છે, પોલ ભાંગીને નીચે પડી ગયો છે અને જેને કારણે થોડી સમય ટ્રાફિક જામ પણ થયેલો. તરત જ પીજીવીસીએલ કચેરીને સૂચના મળતા અમારો સ્ટાફ અહીંયા દોડાઈ આવેલો અને બધી જ વ્યવસ્થા અલગ કરેલી, સેપરેટ કરેલો થાંભલો અને ટ્રાફિક નિયમિત કરેલો છે. અહીંયા આ જે તપાસ કરતા અમે જ્યારે સ્થળ મુલાકાત કરી એ પછી તો અહીંયા જે વાડીનું કામ જે ચાલે છે તોડી પાડવાનું, એમાં એક યોગેશભાઈ પરમાર સુપરવાઇઝર છે અને એમના જણાવ્યા પ્રમાણે આ વર્ક ઓર્ડર કોઈ મહેશભાઈ દેવસીભાઈ ચાવડા નામની રાજકોટની પાર્ટીને દેવામાં આવ્યો છે. એટલે અમે એમને પણ સૂચના આપી છે કે તેઓ ધ્યાનપૂર્વક આ બધી કામગીરી કરે. આમાં પબ્લિકને નુકસાની થાય છે અને અમને તો ઓલરેડી નુકસાની થઈ ગઈ છે. સમાચાર મળવા પ્રમાણે દિનેશભાઈ સમજુભાઈ મેઘાણી નામના કોઈ વ્યક્તિ નજીકમાં હતા, તો એમને કોઈ આમાંથી પડેલો વાયર કે કેબલ કે કંઈ ટચ થયું છે અને એમને સરકારી દવાખાનામાં લઈ ગયા છે. અમે પીજીવીસીએલ તરફથી અમે તપાસ કરી છે તો એમને કોઈ ઇલેક્ટ્રિક કરંટ તો લાગેલો નથી, પાવર તો તરત જ બંધ થઈ ગયેલો, પરંતુ કદાચ નાની મોટી ઈજા આ અકસ્માતને કારણે થઈ હોય તેવું લાગે છે. આ બનાવ અંગે અમે સ્થળ ઉપર આવેલા છીએ, વધુ બધી તપાસ ચાલુ છે અને અમે પ્રજાજોગ પણ એક સંદેશ આપીએ છીએ કે આવું કોઈ પણ જોખમી બાંધકામ જ્યારે પણ છોડી પાડવામાં આવતું હોય ત્યારે તેના નિયમો અનુસાર બધી જ કાળજી લેવામાં આવે, જેથી કરીને બીજા લોકોને, રાહદારીઓને, પબ્લિકને કોઈ નુકસાન ન થાય. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे। परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे। परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे। परवाह करेंगे। ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતિ કર્યા પછી એક ગર્ભવતી માતાનું મૃત્યુ થતાં પરિવારજનોએ તબીબની બેદરકારીને કારણે સગર્ભાનું મોત થયા હોવાનો આક્ષેપ કર્યો છે. ભવનાથમાં રહેતા 33 વર્ષીય ભારતીબેન અજયભાઈ સોલંકી નામની એક પરિણીતાને ડિલિવરી સબબ જુનાગઢ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા અને તેમણે એક બાળકને જન્મ પણ આપ્યો. પરંતુ ત્યારબાદ એમની તબિયત બગડતા સિવિલ ખાતે લઈ જવામાં આવ્યા ત્યારે તબીબે કોઈ ચિંતાનું કારણ નથી, તમે ઘેરે લઈ જાઓ એમ જણાવ્યું અને સરવાળે અપરિણીતા ભારતીબેનનું મૃત્યુ થયું હતું. એમના સસરાએ જુનાગઢ સિવિલના ગાયનેક તબીબ ઉપર આક્ષેપ કર્યો છે કે ઘેરે લઈ જવાનું કહેવાને બદલે જો સારવાર કરી હોત તો અમારા પુત્ર વધુનો જીવ બચી ગયો હોત. અત્યારે તો ભારતીબેન એમની એક દીકરી અને દીકરાને મૂકીને ચાલ્યા ગયા છે ત્યારે પરિવાર નોંધારો બન્યો છે. ઉલ્લેખનીય છે કે ભારતીબેન સોલંકીનો પતિ અજય સોલંકી હાલ જેલવાસ ભોગવે છે. સિવિલમાં લઈ ગયા હતા, એક સિરીઝન હતું, બીજી ડિલિવરી થઈ. ડિલિવરી થયા બાદ 15 દી પછી અમે ટાંકા ખોલાવા ગયા. ટાંકા ખોલાવીને આવ્યા શનિવારે, રવિવારે મૃત્યુ થયું. પછી બેદરકારી ડૉક્ટરની અમે એને કીધું હતું તો એ મને કહેતા હતા કે આમાં છે ને 100 કેસમાં 1 કેસ અમારે બગડે. તો મેં કીધું મને જ કા સવાલ આવો કર્યો, તમારે 99 કેસ તમારે સુધરી જાય, તમારે કાઉન્ટર કરવું તમારે, તમારી બેદરકારી છે. મેં કીધું હું આગળ જાય પગલું ભરી. એથી પછી ટાંકા ખોલીને આવ્યા પછી ખાધું જ નથી, કાંઈ પીધું નથી, પાણી કે જ્યુસ કે કોઈ વસ્તુ. તે પછી પાછો હું ગયો લઈને તો કીધું દાખલ નહીં થાય કે સારું જ છે. તો સારું થઈ ગયું અહીંયા આવ્યા પછી.
આ અસર આવ્યા મને, મોતની ઘાટ ઉતાર્યા. મેં એને કીધું દાખલ કરો, તકલીફ છે તો મને તકલીફ દેખાવી છે ને, હું ડૉક્ટર છું. એટલે અમે પાછા લઈને આવ્યા. અમે 500 રૂપિયાની રિક્ષા આવક જાવક બાંધી હતી. અમે એની ગાડીમાં નથી ગયા, કોઈની સુવિધાની. જામનગર અમે લઈ ગયા રિપોર્ટમાં છે, પાકા રિપોર્ટમાં. અહીંયા મને વિશ્વાસ ન આવ્યો કે હોસ્પિટલમાં એવું થયું તો પીએમમાં મને વિશ્વાસ ન્યાય નથી આવતો. પછી મેં સાહેબને ફોન કર્યો, એસપી સાહેબને, તો કે અમે આવી છીએ. મારી માંગણી છે કે આનું કાર્યવાહી ચાલુ કરવાની બેદરકારી થયું છે. મારી અરજી છે. છોકરો જેલમાં રાજકોટ પોપટપરાની પાકી સજામાં 10 સાલની પોસ્કોમાં. જુનાગઢ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા સમગ્ર જિલ્લામાં અસામાજિક આતંક ફેલાવતા હોય તેવા કુખ્યાત શખ્સોને પકડીને પાસા હેઠળ જેલ મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જેના ભાગરૂપે સરગવાડા ગામના વિશાલ કાનાભાઈ ભારાઈ કે જેનો ભૂતકાળ ખૂબ જ ગુનાહિત છે અને અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે, તે વિશાલ ભારાઈને પાસાનું વોરંટ ઇસ્યુ કરીને પોલીસે વડોદરા જેલમાં મોકલવાની ગતિવિધિ હાથ ધરી છે. હાલ એલસીબી દ્વારા વિશાલ ભારાઈની અટક કરવામાં આવી છે અને વડોદરા જેલમાં મોકલવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા કરીએ છીએ. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. મહાનગરના વોર્ડ નંબર 3ની એક બેઠક માટે સરેરાશ 55% જેટલું મતદાન નોંધાયું. ગુરુવારે થશે મતગણતરી. આ વોર્ડમાં 12 વર્ષ પછી થયું મતદાન. જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનોએ પોતપોતાનો કાર્યભાર સંભાળ્યો. ગ્રામ્ય વિકાસને પ્રાધાન્ય આપવાની કરી વાત. જુનાગઢમાં જન્માષ્ટમી પર્વ ઉપર સૌ પ્રથમ વખત ભરાશે ભવ્ય મનોરંજક મેળો. ડિઝનીલેન્ડ અને જાપાનીઝ સિટીની થીમ ઉપર મેળો લોકોને આકર્ષશે. અને આવતીકાલે ગુરુ પૂર્ણિમા. ભવનાથ સહિત ધર્મસ્થાનોમાં ગુરુ શિષ્યનો મહિમા થશે ઉજાગર. તો ગુરુ પૂજન અને ગુરુ દક્ષિણા કરવા સેવકોનો પ્રવાહ ભવનાથમાં શરૂ. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.